હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર વ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે એક સ્પેશિયલ જગ્યાએ જવાના છે, તો મારી સાથે બનેલા રહેજો બ્લોગમાં ને એન્જોય કરતા રહેજો. ને જગ્યા તો મારી સાથે બનેલા રહેશો ને તમે તો તમને ખબર પડી જ જશે. તો ચાલો આપણે આગળ વધીએ. પછી હાઈવે પર ધીરે ધીરે એન્જોય કરતા આગળ વધવા લાગ્યા. પછી આવી ગયા વાપીની ગલીઓમાં ને આ તમે પુલનો નજારો એન્જોય કરો. પછી ગાડી પાર્કિંગમાં મૂકીને સીધા પહોંચી ગયા આપણા લોકેશન પર. તો આજનું આપણું લોકેશન હતું કલગામ હનુમાનજીનું ટેમ્પલ. આ મંદિર પ્રાચીન કાળથી ખૂબ જ પ્રખ્યાત છે, જેની ઘણી બધી માન્યતા છે, જેના વિશે તમે સાંભળેલું જ હશે. તમે પણ અહીંયા દર્શન માટે આવી શકો. મંદિરની ચારે બાજુ તમે ખાલી ભક્તોની ભીડ જુઓ. એટલી બધી સંખ્યામાં મંદિરમાં લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. લગભગ 30 મિનિટ સુધી લાઈનમાં રહીને અમે દર્શન માટે પહોંચી ગયા. જ્યાં મંદિરની અંદર કેમેરામાં કે કોઈ પણ ફોટા પાડવાની મનાઈ હતી, જેથી આ સ્ક્રીન પર અમે તમને દર્શન કરાવી દીધા. ત્યાર પછી જે હનુમાનજીનું જે મૂર્તિ છે તે એક વૃક્ષમાં સ્થાપિત થયેલી છે, જે તમે અહીંયા જોઈ શકો. શનિવારની સવાર હોય, મન ખૂબ પ્રસન્ન હોય અને એવા વાતાવરણમાં શ્રી સંકટમોચનના જો દર્શન થઈ જાય તો આખો દિવસ ધન્ય થઈ જાય. તેના માટે તમે જોયો જ છો કેટલી બધી સંખ્યામાં લોકો અહીંયા દર્શન માટે આવેલા છે. ને પછી અમે સીધા પહોંચી ગયા પ્રસાદ લેવા માટે, જ્યાં તમને જાત જાતના પ્રસાદ જોવા મળશે અને ઘણી બધી દુકાનો પણ અહીંયા તમને જોવા મળી જશે. પછી આપણે એક નાનો અમથો રીલ માટે વિડીયો ક્રિએટ કરી લીધું ઝૂમિંગ કરીને, જે તમે બ્લોગમાં પણ જોઈ શકો. ત્યાર પછી સંકટમોચનના દર્શન કરીને અમે થોડું એન્જોયમેન્ટ માટે આવી ગયા જમ્પર બીચ પર. ને જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા બધા જ વિડીયો તમને તરત જોવા મળી જશે. જેવા જમ્પર બીચ પર એન્ટર થયા તેવા જ અહીંયા અમને મસ્ત એવા ઘોડા જોવા મળી ગયા. આ જુઓ, બે ઘોડા. પછી વિકાસ માટે પ્રક્રિયા ચાલતી જ રહી, ચંપોર દમણ બધી જ જગ્યાએ. તો અહીંયા પણ કઈ બનતું હશે તો ચાલુ જ છે કામ. પછી અમે આવી ગયા ચંપોરના દરિયા કિનારે. રસ્તાની બાજુમાં મસ્ત એવા ભેલ અને મેગીનો આનંદ ઉઠાવવા માટે આ કાકા અને કાકી પાસે આવી ગયા. આવીને 2 મિનિટ થવાની રાહ જોવા લાગ્યા, કારણ કે મેગી 2 મિનિટમાં જ બને. તેટલામાં અમે ભેલનો આનંદ ઉઠાવવા લાગ્યા. પછી અમે તાન બેહેલા હતા ને આપણા મોદી કાકા, અમે જમ્પોર આવેલા તો અમને મળવા માટે ઉપરથી જતા હતા, પણ જગ્યા જ નહીં હતી ને એટલે આવ્યા નહીં નીચે. પણ કઈ નહીં, અમે બી બાય બાય કરી મૂક્યું દૂરથી જ. પછી બીચ પર થોડું એન્જોયમેન્ટ માટે અને ફોટોશૂટ માટે મસ્ત એવા સ્મિત ને પ્રિયાંશ ને મિલન ને બધા ટાઈમ પાસ કર્યા કરતા હતા. ખબર નહીં મોબાઈલમાં હું જોયા કરતા હતા. નજારાનો એન્જોયમેન્ટ કરવાનો, મોમેન્ટનો એન્જોયમેન્ટ કરવાનો ત્યારે હારા મોબાઈલમાં જોયા કરે. પછી સીધા આવી લાગ્યા અમે દમણના કિલ્લા ઉપર. હાય હાય હાય, શું નજારો છે! મસ્ત એવી હરિયાળી, બિલ્ડિંગના રંગબેરંગી કલર ને કિલ્લાની પ્રતિભા જોઈને અહીંયા આવવાનું મન થાય. થોડો ફોટોશૂટ કરાવીને અમે સીધા નીકળી ગયા ઘરના બાજુ. સ્મિત લોકોને એવા તો પોતપોતાના ઘરે જશે અને હું ઉપડીશ મારા હોસ્ટેલમાં. આ ગેટ તમે જોઈ શકો, મસ્ત નજારો. પછી આવી ગયા દમણના પુલ ઉપર.
જે અત્યારે જ બન્યો છે. ત્યાંથી પણ તમને સરસ મજાનો વ્યૂ જોવા મળશે. અહીંયાથી નદી જાય, દરિયા સાથે કનેક્ટ થાય, કેટલી બધી હોડી ચાલતી હોય, મનમોહક દૃશ્ય છે. દમણ ક્રોસ કરીને ધીરે ધીરે આગળ વધતા જતા તેટલામાં આપણા દોસ્તાના લગ્ન મળી ગયા. તે જોતા જોતા આવી ગયા હોસ્ટેલ પર. એન્જોય કરીને અમે આવી ગયા ને તમે બ્લોગમાં આટલો સપોર્ટ કર્યો, છેલ્લે સુધી બનેલા રહ્યા, એટલે થેન્ક યુ સો મચ. ને આપણે જલ્દી જ મળશું બીજા બ્લોગમાં. તો બાય બાય ફ્રેન્ડ્સ.